તો ગાઈસ લેટ મી શો યુ ધ મોસમ. ઓહો આ તો જુઓ ભાઈ, ખતરનાક મોસમ થઈ ગયો છે. નથી થઈ ગયો? હવા બી બહુ બધી લાગે છે. અને ગઈ રાતે ભાઈ તુફાન આવ્યું હતું, જોરદાર તુફાન. મને એમ હતું કે આજે પૃથ્વી ખતમ જ છે, એવું તુફાન આવ્યું હતું. વરસાદ ના પડ્યો, થોડા ઘણા છાંટા પડ્યા, પણ હવા જેવી હમણાં લાગે છે ને એવી જ હવા લાગતી હતી રાતે. આ તો ઓછી છે, રાતે તો આના કરતાં બી ભયાનક હતી. બધું વોશરૂમ બધા ગંદા થઈ ગયા હતું, બધું ગંદુ. આપણું ઘરે ગંદુ થઈ ગયું હતું, ખબર હે કે? હા. ને આજે જોવો તો ખરા, ઓહો ખતરનાક. અને સવારના ભાગમાં એને આ બધું આંગળું ભરાઈ ગયું હતું, બધું આંગળું ભાઈ બહુ ખરાબ થઈ ગયું હતું. અને આ તો જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. હા, હવા બી તેજ છે ને વરસાદ બી તેજ છે. અરે રે. તો આજે ને ભાઈ ખોટા દિવસે વાવાઝોડું આવ્યું છે ને વરસાદ આવ્યો છે. પાવર કટ થઈ ગયો છે, ફોનમાં ચાર્જ નથી. અને આજે છે 19 તારીખ ને આજે આપણે જવાનું છે પ્રવાસમાં. આજે આપણા પ્રવાસની શરૂઆત થવાની છે. પાવાગઢ, પોઈચા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઊંઝા વોટર પાર્ક આ બધું જવાનું છે. અને આજનો દિવસ તો જવો તમે, આવી શરૂઆત થાય છે અમારા પ્રવાસની. ફોનમાં ચાર્જ બી નથી ભાઈ. હવે બસમાં અગર ચાર્જ સોકેટ સારી રીતે કામ કરતું હશે તો સારી વાત છે, નહીં તો પછી પાવર બેંકથી ચાર્જ કરવો પડશે ફોનને. અને આજે જે વરસાદ પડે છે ને કમોસમી વરસાદ, તેના લીધે મોસમ ઠંડો થઈ ગયો છે અને આપણે પણ ઠંડી લાગે છે, એટલા માટે આપણે સ્વેટર પહેરી લીધો છે. અને આજના દિવસે આપણો પ્રવાસ જવાનો છે આવા મોસમ. પછાના 6 વાગે વિરાણી મોટી પાટીદાર સમાજથી બસ ઉપડવાની છે. અને 3 દિવસનો પ્રવાસ છે, 20, 21, 22, 23ના બપોરે અથવા તો વહેલી સવારના આપણે પાછા પહોંચી આવશું. પણ મોસમ એવો છે ભાઈ, પણ તેમ છતાં પ્રવાસમાં ઘણી બધી મજા આવવાની છે. તો 4 વાગી ગયા છે અને મોસમમાં થોડોક સુધારો થયો છે, હવા બંધ થઈ ગઈ છે અને વરસાદ હજુ ચાલુ છે. અને આપણે સામાન આપણું હેરી લીધું છે. બસ હવે થોડીક વાર વરસાદ બંધ થાય ને, મતલબ 5 વાગ્યાના આજુબાજુમાં, તો આપણે નીકળી જઈએ ઘરેથી. અને અમારું મકુ અહીંયા કને રમે છે અંધારામાં. એને મકુ હું 3 દિવસ છે ને તને બહુ બધો મિસ કરીશ હો ને. હા, તું એ મિસ કરજે મને હો ને. હા, વિડીયો કોલ કરેંગે આપણ. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, વરસાદ બંધ થઈ ગયો છે. વાદળાઓ છે ભલે, પણ વરસાદ બંધ થઈ ગયો છે. અને જો વાગી ગયા છે 5, તો હવે બસ 1 જ કલાક છે આપણે અહીંયાથી નીકળવાને. અહીંયાથી મતલબ કે સમાજથી નીકળવાને. તો સૌથી પહેલાં તો બધા ભાઈબંધ ભેગા થશું અને પછી સમાજમાં જશું ને હોઈ શકે 6, 6:30 વાગે આપણે વિરાણથી નીકળશું. બસ હવે મોસમ ખરાબ ન થાય તો સારું. અને લગેજમાં બસ એક આ થેલો છે, આ થેલામાં આપણું બધું સામાન આવી ગયું છે. બાકી દેખો इन लोगों का तो नाश्ता चल रहा है अभी, टोस्ट, फिर ये चाय है ना, और ये चीकू खा रही है. चलो भाई, तो બધાને બાય બાય, ફરી મળીશું હો ને. હે ના, મૂકવાની જરૂર નથી હો ને. આજે તમે એટલા ખુશ હશો પગે હાલે જશો. ઠીક હે, બાય. ચલો મક્કુ, બાય બાય કર દે. બાય બાય. મને તેડી આલો કે મને તેડી આલો મમન કે હાલચું, આપણે બી હાલશું ને, મોટી રીતે પછી હાલશું હો ને. ફરી આવું 3 દિવસ હો ને. બાય બાય. તો ચલો ભાઈ, આપણે ઘરેથી નીકળીએ છીએ. ટાટા બાય. આવજો. આવશું. તો જો આકાશ તો હવે ખુલ્લું થવા લાગી ગયું છે અને થોડો થોડો તડકો પણ આવવા લાગી ગયો છે. अभी जो मौसम है वो जबरदस्त है, ऐसा ही मौसम रहना चाहिए. चलो जी, આપણે સમાજમાં આવી ગયા છીએ ને આપણી બસ બી આવી ગઈ છે. એઝ યુ કેન સી, આ આપણી બસ રહેવાની છે 3 દિવસ માટે. ને આપણા થોડાક સમાજના યોગ મંડળના ભાઈઓ, આ રોનકભાઈ, પરેશભાઈ, નવીનભાઈ ને બધા જો. હા, અને આપણે પણ આપણી સીટની બુકિંગ કરી નાખી છે પહેલા તે વહેલાના ધોરણે હો ને. જે પહેલું આવે એ પોતાની સીટ બુક કરી નાખી. એ સિસ્ટમથી આપણે પણ આપણી સીટ બુક કરી લીધી છે. તો ચલો ગાઈસ, લેટ મી શો યુ અવર રથ ઇનસાઇડ. આપણો રથ એને ભાઈ અંદરથી કેવો દેખાય હો ને. પહેલા તો આપણા સારથીભાઈ આ રહેવાના છે 3 દિવસ માટે હે ને. શું નામ ભાઈ તમારું? હે? હા, જાડેજા હરપાલસિંહ. ને તમારું? અનિલ સોલંકી હો ને ભાઈ. બાકાજી કી બોલાવી દેશો ને 3 દિવસ. ચલો હું તમને અંદરથી બતાવું ભાઈ. અહીંયા વેલકમ મારેલું છે અને આવી કંઈક તો બસ છે આપણી. અને આપણી સીટિંગ ક્યાં છે તમને કહું ને એને. તો આવી કંઈક આપણી સીટિંગ છે અહીંયા ને. અહીંયા સિંગલ સાઈડ છે ને ઉપર આપણે સનરૂફ બી છે જો.
આપણે ચેતનભાઈ પણ આવી ગયા છે. તેજસભાઈ, How are you, mate? yes, I'm fine, brother. Oh, now you take a seat behind. Okay? આ book છે. આગળ બધું મૂકે. આ બધું book છે ભાઈ. પાછળ. તારી જગ્યા આગળ બેસે યાર. આપણે હવે વેરી સોરી પાછળ. તો જો ઓલમોસ્ટ આપણા મેમ્બર આવી ગયા છે ને બસ થોડી જ વારમાં હવે આપણે નીકળવાનું છે. 6 વાગવામાં 10 મિનિટનું ટાઈમ છે. હજુ 6 વાગે નીકળી જશું અહીંયાથી. તો જો આપણી બસ ચાલુ થઈ ગઈ છે ને હવે બસ 5 મિનિટ છે. બધા મેમ્બર આવી ગયા છે. તો જો બધા લોકો બેસી ગયા છે તો આપણે પણ બેસી જાય ને. અને જો તો ખરા હવે તો લાઈટો લાગી ગઈ છે ને. હેલો મેમરી ફૂલ કરી નાખ્યું. તો જો ભાઈ ફાઇનલ કાઉન્ટ ચાલુ છે. બધા આવી ગયા છે કે નહીં ભાઈ? તો કી ફાઇનલી આપણી બસ ઉપડી ગઈ છે ને આપણે સીટ આ રાખી જો ને એક્સચેન્જ કરાવી લીધી. તો જો બધાની ફીસ ઉઘરાવવાનું ચાલુ છે. છે ને આ લિસ્ટ છે ના પૈસા છે. લઈ આલી બાકી આલી. તો જો આપણી બસ ઉપડી ગઈ છે ને હવે સાહેબ મને લાગે પહેલો સ્ટોપ આપણો ભુજ રહેવાનો છે જમવા માટે. 8 સાડા 8 વાગે. અત્યારે કંઈક 6:30 વાગી રહ્યા છે. અને થોડા ઘણા મેમ્બર બાકી રહી ગયા છે ને તો એ ભુજથી ચડવાના છે. જેમાં આપણા મેહુલભાઈ પણ છે. સીટ નંબર બોલો. સીટ નંબર 420. સીટ નંબર 420. બધા લોકલ હે ભાઈ. બધા લોકલ ચડ્યા હે. બધા લોકલ હે. પાછળ. ચલો જી અમે લોકો ભુજ પહોંચી ગયા છીએ અને ઓન ટાઈમ ઉપર પહોંચ્યા છીએ. વાગે છે અત્યારે કંઈક 7:15. ભૂખ તો નથી લાગી પણ તેમ છતાં અહીં જમવું પડશે. અને જે જમવાનું છે ને એ બાવરચી હોટલમાં છે. તો આ છે ધ બાવરચી. અહીંયા આપણે જમવાનું છે. બાકી મોસમ એટલો જબરદસ્ત થઈ ગયો છે અને ઠંડી હવા લાગે છે અને વરસાદ બી બંધ થઈ ગયો છે. જબરદસ્ત મોસમ છે. આજે લાઈન જોઈને એમ લાગે કે આ સ્કૂલનો પ્રવાસ છે. બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે લાઈનમાં. એમ કહું કે વિદ્યાર્થી ના આવતા એવું લાગે. બધા સ્કૂલનો પ્રવાસ છે ને. હું શું કહું જમવાનું ના પાડે તો ટિફિન લઈ લઈએ આપણે. હું જ પાર્સલ કરા લે. આજે તો મને લાગે આખી હોટેલ બુક થઈ જશે હો ને. બધી સીટિંગ ફૂલ. અને જો ઓલરેડી અહીંયા કને થાળીઓ ગોઠવીને રાખી છે એટલે લગભગ ગુજરાતી ડીશ છે મને લાગે છે. અનલિમિટેડ હે ને ગુજરાતી છે. બધી ટેબલ ઉપર જો તમે થાળીઓ ગોઠવેલી છે. 150 રૂપિયા આ જગ્યા નથી જો થાળીઓ ગોઠવેલી જો છે ને. અલગ હે પંજાબી વાળા પણ તો આજે મળશે ગુજરાતી છે. પંજાબી સમજીને જમી લો તો સારી વાત હે. બજેટમાં નહીં આવે નહીં તો પૈસા વધી જશે. તો જો બધા લોકો બેસી ગયા છે અને સમાજવાડી પછી આ બીજું લોકેશન છે કે જ્યાં આપણે આમ પાંગતમાં બેઠા એમ લાગે હો ને. શું ખબર ભાઈ ગુજરાતી થાળી है उसका अलग से लगेगा. ભૂખે એટલા હજુ ટાઈમ નથી તો જમવાનું ભાઈ 7:30 વગેરે. એ વાત સાચી. તો લોજી આપણું જમવાનું આવી ગયું છે. જેમાં 3 સબ્જી છે, એક દાળ છે, પાપડ છે, ખમણ છે, કચુંબર છે, શ્રીખંડ છે અને રોટલી આવે છે. રોટલી આવી ગઈ છે ભાઈ રોટલી. ઠીક છે આપણી થાળી પૂરી થઈ ગઈ છે. પછી ભાત આવશે. તો જો આપણું જમવાનું આવી ગયું છે. આપણે મસ્ત જમી હો ને. જમવાનું થઈ ગયું છે ને હવે બસ ક્યાં ઊભી રહેશે ને એ તો મને બી નથી ખબર.
શાયદ હોઈ શકે ચા પાણી માટે થોડીક વાર ઊભી રહે હજુ રસ્તામાં, પણ ક્યાં સ્ટોપ છે ખબર નથી, એટલી આપને ખબર હતી. હજુ આગળની કથા હું તમને બતાવતો રહીશ 2-3 દિવસની. ઠીક છે, બન્યા રહેજો. તો ચલો ભાઈ, હવે ભુજને ટાટા બાય બાય કરી અને આગળ વધી. અને જો ભાઈ હવે એને બસની લાઇટ ચેન્જ થઈ ગઈ, હવે એમ્બિયન્ટ લાઇટ આવી. અને અમુક લોકો તો જો સેક્શન બંધ કરીને બેસી ગયા છે. અમુક લોકો અહીંયા કને ગેમ રમવાની તૈયારીમાં છે, રમશે પતા બાકી અડધા હજુ જાગે, અડધા વાતું કરે છે. અહીંયા કને જો એક ફંક્શન ચાલુ છે જેમાં જમણવારાની તૈયારી થઈ રહી છે. અમે લોકો હોટલમાં જમી આવ્યા નહીં તો અહીંયા આવીને કંઈક તો પ્લાન કરી લીધો હશે. બધાનું જમવાનું થઈ ગયું હતું અને દેખાવામાં તો એમ લાગે મેન્યુ બી જોરદાર હશે. અને સમાજવાડીનું નામ છે વાગડ 224C જૈન યુવક મંડળ. એક્શન જેવો એક્શન, સોરી આ રિએક્શન હે, આ એક્શન હે. કરો જે કરો. જો